ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટે છેલ્લા 1-2 વર્ષથી કાંઈ લાંબુ રિટર્ન આપ્યું નથી. તો ઘણા બધા લોકોનો છે ને એક પ્રકારે મેન્ટલી પ્રેશરાઇઝ ઘણા બધા થયા હશે, કેમ કે ઘણા બધા લોકો છે ને લોન લઈને ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે તમે સ્ટોક માર્કેટની અંદર હકીકતમાં કામ કરતા હોય ને તો એક વસ્તુ સિમ્પલ રીતે સમજી જાઓ કે ભાઈ, સ્ટોક માર્કેટ ખાલી મહેનતના પૈસા નથી આપતું. સ્ટોક માર્કેટ સાહસ કરવાના પૈસા આપે, અને એ તે સમજી વિચારીને સાહસ કરો ને એના પૈસા. ખાલી આંખ બંધ કરીને કે ભાઈ હું સાહસ કરી લઉં, આના પૈસા નહીં મળે ભાઈ. આને સાહસ ન કહેવાય, આને ગાંડુબળ કર્યું કહેવાય. ગાંડુબળ કરવામાં અને સાહસ કોને કહેવાય ને, આ બે વસ્તુનો પહેલાં તફાવત કાઢો. 99% લોકો ગાંડુબળ કરવાને સાહસ સમજે, એને સાહસ ન કહેવાય. સમજી વિચારીને ક્યારે કેટલું કઈ જગ્યાએ રોકાણ કરવું, ક્યાં કેટલી ટ્રેડિંગ કરવી, આ વસ્તુ સમજી વિચારીને કરે ને એને સાહસ કહેવાય. અને સમજ્યા વિચાર્યા વગર, શીખા વગર, જાણ્યા વગર કરે ને એને એક પ્રકારે ગાંડુબળ કહેવાય. સ્ટોક માર્કેટમાં સાહસના પૈસા છે. તમે જેટલી મહેનત કરશો અને જેટલી મહેનત ઉપર વિશ્વાસ રાખીને તમે એક પ્રકારે સાહસ કરો ને એના પૈસા તમને મળશે. બાકી તમે મહેનત કાંઈ નથી કરી અને ખાલી તમારો મિત્ર યાર, કોઈ પણ રિશ્તેદાર, કોઈ પણ ફ્રેન્ડ તમને સજેશન આપે ને તમે રોકાણ કરો ને એને ગાંડુબળ કહેવાય. કે ભાઈ માત્ર મિત્રના ભરોસે તમે સ્ટોક માર્કેટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવા નીકળી ગયા. સ્ટોક માર્કેટ તમને પૈસા માત્ર બે જગ્યાએથી બે રીતે તમને આપી શકે. તમારે સ્ટડી કરવું પડશે. સૌથી પહેલાં તો સારી કંપની ગોતવી પડશે અને લગાતાર લાંબો સમય બેહવું પડશે. બાકી જે તમે જિંદગી પલટી નાખી અથવા તો દિવસો, અમુક વર્ષો ફરી જાય જીવનના, એટલા પૈસા કમાવા માગો છો ને તો તમારે મહેનત તો ભાઈ પૂરેપૂરી કરવી પડશે. સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ છે જે તમને જિંદગી બદલે ને એટલા પૈસા કમાવીને દે. બાકી કોઈ પણ માણસ તમને એવું કહેતો હોય કે ભાઈ ટ્રેડિંગમાં તમને બહુ પૈસા મળશે, તો અશક્ય છે ભાઈ. ટ્રેડિંગમાં એક જ માણસ પૈસા કમાઈ શકે. લાખ રૂપિયામાંથી જે માણસ 1000-2000 રૂપિયા કાઢવા માંગે ને એ માણસ ટ્રેડિંગમાંથી પૈસા કમાઈ શકે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમારે મોટી રકમ બનાવવી છે, 1000 રૂપિયા જ છે તમારી પાસે, અને આમાંથી તમે વિચારો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટમાંથી મારે પૈસા બનાવવા છે, તો પૈસા તો બની જાય, પરંતુ તમારે સમય દેવો પડે. બાકી આ દુનિયામાં એવું કાંઈ મેં જગ્યા જોઈ નથી કે ભાઈ 1000-2000, 5-10 હજાર, 20-25 હજાર, 500, 2-5 લાખ રૂપિયા નાખીને તમને એવું લાગતું હોય કે ભાઈ હું જલ્દી અમીર બની જઈશ, તો એવી કોઈ જગ્યા છે નહીં ભાઈ. અગર બનાતું હોત ને તો કોક બન્યું હોત અને તમને દેખાતું પણ હોત દુનિયામાં ભાઈ અહીંથી કોક માણસ અમીર બને છે. અને અમીર હકીકતમાં બનતા હોય એમાં ફરક અને દેખાડે ને એમાંય ફરક. આ વસ્તુ પહેલાં સમજજો ભાઈ. કેમ કે ટ્રેડિંગમાં મોસ્ટ ઓફલી લોકો તમને કે ભાઈ તમે મારી પાસે એવી કોઈ સ્ટ્રેટેજી છે જે તમને દરરોજ તમારું એક પ્રકારે મંથલી ઇન્કમ કમાઈને દે. અગર જો હકીકતમાં ટ્રેડિંગમાં દર મહિને અથવા તો દરરોજ પૈસા નીકળતા હોત ને, બનતા હોત ને, તો એ માણસ તમને કોઈ દિવસ સ્ટ્રેટેજી પહેલાં તો કહેત નહીં. બીજી વાત, તમને કોઈ દિવસ કોર્સ ન વેચતો હોત એ માણસ કે ભાઈ તમે આ સ્ટ્રેટેજી લઈ લો, આમાંથી તમે દર મહિને લાખ રૂપિયા, 50,000 રૂપિયા, 15,000 રૂપિયા કાઢશો. અને એ માણસ પોતાનો આ કોર્સ માત્ર 5-10 હજારમાં, 20-25 હજારમાં અથવા તો 50 હજારમાં ન વેચતો હોત. અગર હકીકતમાં એ માણસ પાસે પૈસા કમાવાની હિંમત હોત ને, અગર એની સ્ટ્રેટેજીમાં એટલો દમ હોત ને, તો સૌથી પહેલાં તો એ વસ્તુ એ માણસ હંતાડત આ દુનિયાથી. કેમ કે આ દુનિયામાં તમે પ્રેક્ટિકલી વિચારો કે ભાઈ તમે કોઈ પણ સડક ઉપર જાઓ, તમને કોઈ પણ ધંધો ગમી ગયો, એ ધંધાનો માલિકને તમે મળો અને તમે એને પૂછો કે ભાઈ કઈ રીતે કામ થાય, મને શીખવાડો ને, મારે પણ આ કામ કરવું છે, તો એ માણસ તમને હું એના ધંધાની મોનોપોલી કહે ભાઈ? તમને લાગે છે ભાઈ આ દુનિયા એટલી બધી સીધી છે? તમને એક ઝાટકે પોતાની કોઈ પણ વર્ષોની મહેનત, વર્ષોની જે કાંઈ એક્સપિરિયન્સ હોય એ એક કાગળ ઉપર લખીને આપી દે અથવા તો તમને કાનમાં કહી દે ડાયરેક્ટ? તમને લાગે છે આ દુનિયા એટલી બધી સીધી છે ભાઈ? તો જો કોઈ દુકાનનો માલિક તમને એનું ધંધો ન કહે ને કોઈ દિવસ કે ભાઈ મારા ધંધામાં આ જગ્યા એટલી સારી છે, અહીંયા તમે રોકાણ કરો, આ રીતે પૈસા બને, તમે હોત ધંધો ખોલો, તો જે આ દુકાનવાળો અનસિક્યોર છે ને તમારા પૂછવાથી, એ જ રીતે એ સ્ટ્રેટેજી પણ અનસિક્યોર છે. કેમ કે જ્યાં સુધી તમારી સિસ્ટમ તમે એક માટે કામ કરે છે ને ત્યાં સુધી જ કામ કરશે. જ્યારે તમે તમારી સિસ્ટમ બીજા લોકોને કીધી અને બીજા લોકોએ તમારી સિસ્ટમ ઉપર પૈસા કમાવાનું ચાલુ કરી દીધું ને, તો તમારા માટે પૈસા બનતા બંધ થઈ જાય ભાઈ. કેમ કે સ્ટોક માર્કેટ કોઈ દિવસ એક સિસ્ટમ ઉપર નથી ચાલતું ભાઈ. અગર તમને તમારી સિસ્ટમ અથવા તો તમારી કોઈ સ્ટ્રેટેજી કામ લાગે છે ને, એ તમારા માટે જ છે. માત્ર તમારા માનસિકતાની સમજ અનુસાર બનેલી સ્ટ્રેટેજી.
બાકી એ સ્ટ્રેટેજી એની એ જ વસ્તુ હું ફોલો કરીને કોઈ દિવસ સ્ટોક માર્કેટમાં પૈસા ન બનાવી શકું. અગર બને કોક વાર તો બની ગયા ભાઈ, બાકી ન બને. 80% ચાન્સ નથી બનવાનો ભાઈ. એવી કોઈ સ્ટ્રેટેજી સ્ટોક માર્કેટમાં કામ કરતી નથી ભાઈ. અને અત્યારે જે મોટા સ્કેમ આવે, 500 કરોડ, 1000 કરોડ, 15,000, 30,000 કરોડ સુધીના સ્કેમ આરામથી નોર્મલી બહાર આવે છે ભાઈ. ખાલી લોકો ડાન્સ કરીને પોતાની આ જે FNO, કોલપુટ, ફ્યુચર ઓપ્શનના કોર્સ વેચે અને લોકો લાખો રૂપિયા ફીસ દે છે. 5 લાખ રૂપિયાનો કોર્સ, 7 લાખ રૂપિયાનો કોર્સ. તો ભાઈ હકીકતમાં જો 50,000 રૂપિયા તમે કોઈ પણ એક સ્ટ્રેટેજીમાંથી દર વખતે કાઢી શકતા હોત ને, તો એ કોર્સ તમને 7-5 લાખમાં ન મળત કોઈ દિવસ. ઘણા બધા વર્ષોથી સ્ટોક માર્કેટમાં કામ કરું છું અને આ અનુભવના આધારે હું તમને માત્ર એક જ વસ્તુ કહી, એક જ લાઈન: સ્ટોક માર્કેટમાં હંમેશા પ્રોફિટ અને બીજું લોસ, આ બંને વસ્તુ માટે હંમેશા તૈયાર રહ્યો. સ્ટોક માર્કેટ લગાતાર પ્રોફિટ કોઈ દિવસ કોઈ માણસને નથી આપતું. ગમે એટલો અનુભવ હોય તો પણ ભલે, અને અનુભવ ન હોય ને તો પણ ભલે. તમારી કિસ્મત ગમે એટલી સારી હોય, ગમે એટલી સોનાની બની હોય ને 24 કેરેટ શુદ્ધ ગોલ્ડથી, તો પણ તમને સ્ટોક માર્કેટ કોઈ દિવસ લગાતાર પૈસા નહીં કમાવા દે. સ્ટોક માર્કેટ અમુક સમયે તમને લોસ આપશે ને આપશે, 101%. તમે ગમે એટલા એક્સપિરિયન્સ પર્સન હોય ને તો પણ તમારે લોસ લેવો પડશે. ઇન્ડિયન સ્ટોક માર્કેટના મોટા ઇન્વેસ્ટરો, વિજય કેડિયા, રાધાકિશન દમાણી, આ રાકેશ ઝુનઝુનવાલા, આ લોકોના પોર્ટફોલિયો પણ 50-50, 60-60% તૂટી જાય છે ભાઈ. અગર 20-20, 30-30 વર્ષ જૂના લોકો જે સ્ટોક માર્કેટની શરૂઆતથી હાથમાં છે ને, એ લોકોના હોત પોર્ટફોલિયો 50-50% તૂટે છે. એ લોકો હોતે લોસ લે છે 200-200, 300-300 કરોડના. કંપની ડીલિસ્ટ થઈ જાય ને ત્યાં સુધી એ લોકોને અકલ કામ નથી કરતી ભાઈ. અને તમને એવું લાગે છે કે ભાઈ હું માત્ર 2-4 વર્ષની અંદર કોઈ એવી સ્ટ્રેટેજી, કોઈ પણ એવું એજ્યુકેશન લઈને સ્ટોક માર્કેટમાં એક પ્રકારે ફૂલ ટાઈમ બનાવી લઉં મારું પ્રોફેશન, તો એ વસ્તુ અશક્ય છે ભાઈ. સ્ટોક માર્કેટ કોઈ દિવસ ફૂલ ટાઈમ પ્રોફેશન બની ન શકે, કોઈ દિવસ નહીં. સ્ટોક માર્કેટ તમારો 24 કલાક અને 7 દિવસ અને વર્ષના 365 દિવસનો ધંધો છે. આ ધંધો એવો છે કે ભાઈ તમારે લગાતાર ઓબ્ઝર્વેશન, લગાતાર એજ્યુકેશન, લગાતાર સ્ટડી કરતી રહેવી પડે. એના આધારે તમારા રિટર્ન અને એની આધારે તમારી સિલેક્શન, તમારા ડિસિઝન બને, એના આધારે તમારું રિટર્ન બને. બાકી તમે 15 દિવસ, મહિનો એકદમ સાઈડ થઈ જાઓ, તમે પિક્ચર જોવા વયા જાઓ, ફરવા વયા જાઓ, પછી એક દિવસ અચાનક આવીને તમે એમ કહો અઠવાડિયાની અંદર મારે એટલા રૂપિયા કાઢવા છે અને હું કામ કરવાનું આજથી ચાલુ કરું, તો આ રીતે પૈસા કોઈ દિવસ નહીં બને ભાઈ. આ રીતે કોઈ દિવસ કોઈના પૈસા બન્યા નથી. સ્ટોક માર્કેટમાં તમારે 7 દિવસ, 24 કલાક, 365 દિવસ એક્ટિવ રહેવું પડે. સ્ટોક માર્કેટમાં કયા દિવસે શું થયું, કોના કારણે થયું, કેટલું થયું હતું, આ બધું તમને ખબર પડે ને ત્યારે તમે પ્રોફિટ લઈ શકો. બાકી પ્રોફિટ એવું નથી કે ભાઈ તમે ખાલી હાથ નાખો ને તમારી કિસ્મત તમારું જોર કરતી હોય કામ લાગી જાય, પૈસા તમારા પૈસા બની જાય. અશક્ય છે ભાઈ. 1-2 વાર બનશે, પણ ત્રીજી વાર જ્યારે લોસ આવશે ને ત્યારે તમારું ખાધેલું પીધેલું બધું એક સાથે બધું કાઢી નાખશે બારું. તો અત્યારે આ વિડીયો બનાવવાનું મેન કારણ દી છે, ઘણા બધા લોકોને એક પ્રકારની આદત હોય, મેન્ટાલિટી હોય કે ભાઈ મેં વિચાર્યું, મેં ડિસિઝન લીધું કે ભાઈ મારે પૈસા બનાવવા છે 10 દિવસમાં, તો હું બનાવીને જ રહીશ. આ વસ્તુ અશક્ય છે ભાઈ. સ્ટોક માર્કેટ તમારી માનસિકતાના આધારે નથી હાલતું. સ્ટોક માર્કેટ હાલે છે એ અનુસાર તમારી માનસિકતા બનાવવું. સ્ટોક માર્કેટની માનસિકતા અલગ છે અને તમારા મનમાં ચાલતી ગતિવિધિઓ એ બિલકુલ અલગ છે. તમને કોઈ પણ ફ્રેન્ડ કોઈ પણ મોટિવેશન સ્પીચ મોકલી દે ને તો તમે મોટિવેટ થઈને 2 દિવસ એટલા જોશમાં આવી જાઓ કે વાત જ પૂરી ભાઈ. અને ત્રીજા દિવસે એટલા ઠંડા પડી જાઓ કે ભાઈ તમારી કરતાં તો હાથ પગ ન હોય ને એ માણસ હોતે થોડોક તાકાતવર હોય. તો સ્ટોક માર્કેટને એકદમ ન્યુટ્રલાઇઝ થઈને વિચારો. સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે, આ FII, FDI, ફોરેન ઇન્વેસ્ટર, જે કાંઈ અલગ અલગ લોકો હોય ને એ બધાને જોતા શીખો. આ વિડીયો હજી ઘણા બધા લોકોને એકદમ મિસલીડિંગ અથવા તો મિસ ઇન્ફોર્મેશન લાગશે, પરંતુ ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર યુ. જે પણ લોકો જોવે છે ને, જે લોકો સ્ટોક માર્કેટમાં હકીકતમાં ક્યાંક કમાવા માંગે છે, એ લોકો માટે સૌથી વધારે ખાસ સ્પેશિયલ વિડીયો. સ્ટોક માર્કેટ કોઈ દિવસ તમારી માનસિકતાના આધારે નહીં ચાલે. સ્ટોક માર્કેટ ચાલશે એ અનુસાર તમારી માનસિકતા ઊભી કરો. એ લોકોએ પૈસા બનાવ્યા છે. જે લોકોએ સ્ટોક માર્કેટની વિરુદ્ધ કામ કર્યું છે ને એ લોકો કોઈ દિવસ પૈસા ન કમાઈ શકે. અગર કમાઈ લીધા તો પાછા દેહે ભાઈ. એ આજે નહીં તો કાલે, 1 મહિના નહીં તો બીજા મહિના પછી
દેહે 101% વાત છે ભાઈ. સ્ટોક માર્કેટનું બિહેવ સમજો ભાઈ. સ્ટોક માર્કેટને પૈસા નથી દેવા. બિયર માર્કેટ છે તો બિયર માર્કેટ છે. તમે બિયર માર્કેટમાં એવું વિચારો કે ભાઈ હું પૈસા કમાઈ લઈ, ભાઈ ત્યારે 10-20 વર્ષ જૂના હોય ને એ લોકો પણ પૈસા ન કમાઈ શકે. તો તમે તો ભાઈ 2-4 વર્ષ જૂના, તમારું કાંઈ ન થાય ભાઈ. એમાં ડાળિયું તમારું ન આવે. એમાં તમારા 5 10 2-5 લાખ 25 લાખનું કાંઈ વેલ્યુ નથી ભાઈ. 500 કરોડના લોકો હોય ને એનો 5 દીમાં ખાલી કરી નાખે માર્કેટ. બિયર માર્કેટ એટલું ભયંકર હોય. 500 કરોડ લઈને બેઠા હોય ને તો 5 દી તમને ત્યાં ન બેહવા દે. છઠ્ઠા દિવસે બીજો કોક બેઠો હોય તમારી જગ્યાએ. આ રિયાલિટી છે ભાઈ. તમે ઘણા બધા લોકોને માનસિકતા એવી હોય કે ભાઈ મારી પાસે લાખો રૂપિયા છે, મારા થોડા પૈસા એમને ડૂબી જાય. 2 મિનિટનું કામ છે ભાઈ. તમારી પાસે જેટલા રૂપિયા છે ને 2 મિનિટમાં બિલકુલ સાફ કચરા પોતું થઈ જાય. અત્યારે તમે જોવો છો ને ભાઈ, કંપનીના કેટલા બધા ફ્રોડ બાર આવે છે. અત્યારે એક હમણાં રાજેશ એક્સપોર્ટ, આ કંપનીનો ફ્રોડ આવ્યો હતો આઈ થિંક સમવેર અરાઉન્ડ. બટ એ કંપનીનું તમે એક પ્રકારે મશીનરી જોવો ને તો માત્ર કંપની પાસે 50 કરોડની મશીનરી હતી અને કંપની નેટ પ્રોફિટ કેટલો દેખાડતી હતી? લાખો કરોડોમાં. અરે મારા ભાઈ, ધંધો ધંધાની રીતે હાલે. 50 કરોડની મશીનરીથી જો લાખો કરોડોનો પ્રોફિટ થતો હોય ને તો દુનિયાની ઘણી બધી ઇકોનોમીઓ આ ધંધાની અંદર કામ કરતી હોય. ઘણી બધી કંપનીઓ ઇન્ડિયાની આ ધંધામાં કામ કરતી હોય. 50 કરોડની મશીનરી લઈને તમે લાખો કરોડોનો પ્રોફિટ કરી શકતા હોત ને તો દુનિયાના ઘણા બધા કંપનીના માલિક તમારી પાસે આવત. નમતા નમતા હેઠે હેઠે ઝૂકતા, પગે હોત પડત ને પગ તમારા પાણી ધોત ને એ પાણી પીત અને ત્યાંથી એ લોકો ધંધો શીખત તમારી પાસે. અગર જો હકીકતમાં આવી રીતે બનતું હોત ને ભાઈ કોઈ પણ કંપનીનું ફંડામેન્ટલ કે ભાઈ 50 કરોડની મશીનરી અને પ્રોફિટ તો કંઈ લાખ કરોડ, 2 લાખ કરોડ, 5 લાખ કરોડ. ભાઈ કાગળ ઉપર લખવું એક વસ્તુ અલગ છે અને કોમન સેન્સ, એક જે ઇન્વેસ્ટરની વિચારધારા હોય ને એ બિલકુલ અલગ હોય ભાઈ. તમારે કોમન સેન્સ તો યુઝ કરવાની જ છે ભાઈ. ખાલી કાગળિયા વાંચીને ઇન્વેસ્ટમેન્ટ ન થાય. ફંડામેન્ટલ તમે જોઈ લીધા એટલે કામ થઈ ગયું એવું નથી ભાઈ. ખાલી કંપની તો ભાઈ લખી દે કે હાલો ભાઈ અમે 500 કરોડ ખર્ચ્યા, 50,000 કરોડનો પ્રોફિટ થયો, તો કોમન સેન્સ તમારી અંદર હોવી જોઈએ કે ભાઈ 5,000 કરોડનો ખર્ચો કરીને 50,000 કરોડનો માલ ન વેચી શકે કોઈ પણ માણસ. અગર એટલો બધો પ્રોફિટ થતો હોત, એટલું બધું માર્જિન હોય ને 5,000 કરોડમાંથી 50,000 કરોડ કમાવાનું, તો દુનિયાના ઘણા બધા ધંધાઓ એક્ટિવ થઈ જાય ભાઈ. અહીંયા એ સેક્ટરમાં એ જગ્યાએ કામ કરતા હોય. આજે રાજેશ એક્સપોર્ટ આ કંપનીની અંદર કોઈ જેવો તેવો માણસ નથી હલવાનો ભાઈ. LIC ઇન્ડિયાની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, ઇન્સ્યોરન્સ કંપની LIC, એનો માલિક ખુદ હલવાઈ ગયો. 10%થી વધારે એનું ઇન્વેસ્ટમેન્ટ હતું આઈ થિંક, જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી. 10%નું ઇન્વેસ્ટમેન્ટ એટલે તમને અંદાજો છે ભાઈ કેટલું થાય? લાખ કરોડની કંપની હોય એની અંદર 10%નું ઇન્વેસ્ટમેન્ટ એટલે કેટલું થાય? હજારો કરોડનું રોકાણ થાય. LIC આ રાજેશ એક્સપોર્ટની અંદર હજારો કરોડનું રોકાણ કર્યું હતું. એ માણસનું પણ કોમન સેન્સ કાંઈ કામ ન કર્યું કે ભાઈ 50 કરોડની મામૂલી મશીનરી એના આધારે એ માણસ લાખો કરોડોનો પ્રોફિટ બતાવે. 50 કરોડની મશીનરીના આધારે લાખો કરોડોના પ્રોફિટ બનતા હોય ને તો અંબાણી નદાણી ઇન્ટેલિયામાં 12 હોતવી આવો ભાઈ. ગમે ત્યારે કંપનીનો ધંધો જાણવા આવે ભાઈ. તમે હું હોનું બનાવો છો એવું પૂછવા આવે. બાકી તમને એવું હોય કે ભાઈ હું ખાલી મારા મનની દુનિયા છે એમાં પડ્યો રહું અને મને કોઈક ખાલી કંપની સારી બતાવી દે, જેમ કે મારું ચેનલ તમે જોવો છો વિડીયો, તમને 10 મિનિટમાં સારી કંપની મળી જાય, હું રોકાણ કરી દઉં, હું તમને સારી કંપની આપી દઉં ને તો પણ તમારા પૈસા નહીં બને ભાઈ. એનું રીઝન શું ખબર? તમારી પાસે નોલેજ, કરેજ અને પેશન્સ, આ 3 વસ્તુ નથી. સ્ટોક માર્કેટના 3 પિલર છે. એક પ્રકારે બીમ, આખું બિલ્ડિંગ ઊભું હોય ને એ સિમેન્ટના આધારે ન ઊભું હોય, બીમના આધારે ઊભું હોય. દિવાલું ભલે પડી જાય, બીમ ઊભા રહે ભાઈ. બીમ એટલા મજબૂત હોય. આ જે નોલેજ, કરેજ, પેશન્સ છે ને એ સ્ટોક માર્કેટમાં માણસને ઊભું રહેવા માટેના બીમ છે. આ 3 ન હોય ને તો માણસ ગમે એટલો પૈસાવાળો હોય ખડી જાય. સમય આવશે ને એટલે એ માણસ પૈસા ડૂબાડશે અને નહીં ડૂબાડવો હોય તો બહાર કાઢી નાખશે ધક્કો મારીને. કેમ કે સાહસ નહીં કરી શકે, નોલેજ નહીં હોય. એટલે સાહસ કરશે તો પૈસા ડૂબશે. નોલેજ નથી ભાઈ. અને ત્રીજી વાત, નોલેજ નથી એટલે ખબર નહીં હોય ક્યારે કેટલા રોકવા અને ક્યારે કેટલા ઉપાડ લેવા. સ્ટોક માર્કેટ ક્યાં જાય છે, શું કામ જાય છે, ક્યારે કેટલું હેઠું આવશે, ક્યારે કેટલું ઉપર જશે, આ વસ્તુ એ માણસને ખબર નહીં હોય. એટલા માટે દર વખતે કહેવામાં આવે છે નોલેજ, કરેજ, પેશન્સ, આ 3 વસ્તુ કમ્પલસરી છે. વિજય કેડિયા કહે છે એટલા માટે નહીં, જરૂરી છે એટલે છે ભાઈ. તમે નોકરી કરો તો તમે ઘણા બધા મહિનાઓ સુધી, ઘણા બધા વર્ષો સુધી શીખો છો, ત્યારે તમારા પૈસા ક્યાંક સેલેરી 10-20 હજાર, 20-30 હજાર આવવાની ચાલુ થાય. અને તમે સ્ટોક માર્કેટમાં 5 મહિનાની અંદર વિચાર કરો તમે હું પૈસા ડબલ કરી લઉં, તો પછી મૂર્ખા તમે છો. સ્ટોક માર્કેટ નહીં, સ્ટોક માર્કેટ લૂંટવા તમને થયું, તમે લૂંટાવા ન્યા ગયા છો. તો તમને આઈ થિંક ખબર પડી ગઈ છે હું કહેવા માંગુ છું. કોમન સેન્સ જ કહેવાય ભાઈ. 2026 તમને રિટર્ન બનાવી આપે કે ન આપે,
પરંતુ સ્ટોક માર્કેટની એક જે બોડી લેંગ્વેજ, એક જે સ્પીકિંગ લેંગ્વેજ હોય ને, એ વસ્તુ તમારે શીખવી પડશે. તમે જે દેશમાં જવા માગો ને એની ભાષા તમારે શીખવી પડે. તમે સ્ટોક માર્કેટમાં આવ્યા છો ને તો એની ભાષા શીખી જાઓ. એ કઈ રીતે કામ કરે છે, એ કઈ રીતે જીવે ને, એ રીતે જીવતા શીખી જાઓ. બાકી સ્ટોક માર્કેટે નક્કી કર્યું કે પૈસા નથી દેવાના તો નહીં દે. તમારી પાસે 1000 કરોડ હોય તો પણ ભલે, તમારી પાસે 1000 રૂપિયા હોય ને તો પણ ભલે. સ્ટોક માર્કેટનો આ સિમ્પલ નિયમ છે ભાઈ. વિજય કેડિયાના હોત પૈસા ખખેર નાખશે માર્કેટ. અત્યારે હાલમાં ખુદ 40% માઇનસ પોર્ટફોલિયો લઈને બેઠો છે એ માણસ. અને તમે એમ વિચાર કરો કે મારો પોર્ટફોલિયો ડબલ હોવો જોઈએ. ભાઈ તારી ઉંમર મુશ્કેલથી સ્ટોક માર્કેટની અંદર 2-5 વર્ષનો અનુભવ હશે. વિજય કેડિયાનો 20 વર્ષથી વધારે અનુભવ છે. 20 વર્ષ. 2 વર્ષ સામે 20 વર્ષ 10 ગણો સમય થાય. એટલું ખાલી વિચારી લેજો. બાકી જે લોકો એવું કહે છે કે ભાઈ રાતોરાત થઈ જાય, રાતોરાત મારી કિસ્મત પલટી જાય, રાતોરાત છે ને ખાલી તમે હોતા હોય ને તો એ જગ્યા ખાલી બદલી શકે. તમે સીતા હોતા હોય ને તો ઊંધા થઈ શકો. એનાથી વધારે કાંઈ ન બદલે ભાઈ. ઓકે, બાકી ઇન્ફોર્મેશન હું આપતો રહીશ સ્ટોક માર્કેટ વિશે. બાકી અત્યારે મને ખાલી એટલું કીધા જેવું લાગ્યું એ મેં તમને કહી દીધું. જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય, હકીકતમાં ક્યાંક લાગ્યું હોય કે નહીં જેન્યુઅન વાત છે, તો લોકોને શેર કરજો. અને ન કરો તો પણ ચાલશે. બાકી તમારી ઈચ્છા, કોમેન્ટ કરવી હોય તો પણ કરી શકો છો, જે કાંઈ પ્રશ્ન હોય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.